એ તમને ખબર પડી ઓલા સામેવાળા કવિતાબેનની છોકરીનું છૂટું થઈ ગયું? ઈ સારું થયું, બિચારી કેટલું સહન કરતી હતી. ઘણીવાર તો ઓલો છોકરો એના ઉપર હાથે ઉપાડી લેતો. લે, એણે શું સહન કર્યું? સહન તો બિચારા એના ઘરવાળાએ કર્યું છે. કેવી રીતે? એક તો નોકરી કરતી, ઘરના કોઈ કામ ઉપર કાંઈ ધ્યાન ન દેતી, અને ઘરવાળો રાતે થાકીને આવ્યો હોય તો એને ગરમ ગરમ ખાવાનું તો જોઈને તો કે તમે રાંધવા વાળા રાખી લ્યો ને કા તમે મને મદદ કરાવો તો હું ગરમ ગરમ જમવાનું બનાવું. પછી તમે જ કયો ઘરવાળાનો મગજ જાય કે ન જાય? એ હિસાબે તો એ છોકરીનો પણ મગજ જાવો જોઈએ. એ છોકરી પણ પોતાના ઘરવાળાને મારવી જોઈએ, કારણ કે ઈ નોકરી કરતી અને નોકરી ઉપરથી આવે તો એને પણ ગરમા ગરમ જમવાનું જોઈએ ને, તો એનો ઘરવાળો બનાવી નહોતો દેતો. તમારું મગજ છટકી ગયું હે કે હું જોયું હે આવું ક્યાંય કોઈ દી? મેં તો જોયું છે, પણ કદાચ તમે ક્યારેય નહીં જોઈ શકો, કારણ કે હજી તમે એ જ સમાજમાં જીવો છો જ્યાં પતિને માલિક અને પત્નીને નોકર સમજવામાં આવે છે.